સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 9 વર્તુળ અને વર્તુળના આપણે મોસ્ટ આઈએમપી પ્રમેય કરશું, જેમાં આજે આપણે કરશું 9.1 અને 9.2. આ જે પ્રમેય છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે તમને 3 ચેપ્ટરમાંથી પ્રમેય પૂછાશે, 7મો, 8મો અને 9મો. એમાંથી તમે કોઈ એક ચેપ્ટર સ્કીપ પણ મારી શકો છો કે એના પ્રમેય ન કરવા હોય તો ન કરો, પણ બે ચેપ્ટરના પ્રમેય તો તમારે કરવાના જ હોય છે. તો આજે હું કરાવીશ ચેપ્ટર 9, કારણ કે હમણાં તમારી જે એકમ કસોટી છે એમાં ચેપ્ટર 9 આવવાનો જ છે. તો ચેપ્ટર 9 ની અંદર સૌથી પહેલા આપણે પ્રમેય 9.1 જોશું. ને પ્રમેય કરવાથી પહેલા ખાસ તમને કહું કે વિદ્યાર્થીઓ પ્રમેય ગોખતા હોય છે. હવે પ્રમેય ગોખી લીધા પછી જ્યારે વિધાન એની સામે આવે છે ત્યારે એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ આ કયો પ્રમેય છે. પ્રમેય બધા આવડે છે, 5 પ્રમેય પાકા કરે છે, 5 પ્રમેય આવડે છે, પણ પૂછાયેલો પ્રમેય 5માંથી કયો છે એ ખબર હોતી નથી. અને આ પ્રોબ્લેમ બધા જ વિદ્યાર્થીઓ સાથે મોસ્ટ ઓફ કોમન જ હોય છે. તો તમને ખાસ કરીને ખાલી યાદ રાખવાનું કે તમને શું આપ્યું છે અને તમારે શું સાબિત કરવાનું છે, એના ઉપરથી તમે પ્રમેય નક્કી કરી શકો. એટલે વિધાન સમજવા એ જરૂરી છે. અને જે પ્રમેયના વિધાનો હોય છે ને એ જ આપણા પાછા નિયમો પણ હોય છે, કારણ કે એ વિધાન ઉપરથી, એ નિયમ ઉપરથી આપણે દાખલા પણ કરતા હોઈએ છીએ. તો આજે જોઈએ આપણે પ્રમેય 9.1. પ્રમેય 9.1 નું વિધાન આવી રીતે કીધું છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. વર્તુળની સમાન જીવાઓ એટલે શું આપ્યું છે કે જીવાઓ એટલે બે જીવા આપી છે, ની બંને જીવા કેવી કીધી છે, આપણને સમાન કીધી છે. તો વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો હવે યાદ કેવી રીતે રાખવાનો? તમારે યાદ આ રીતે રાખવાનો કે પ્રમેય 9.1 હોય તો એમાં જીવાઓ સમાન કીધી હશે અને એ જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણા અમારે સમાન કરવાના છે. એટલે ટૂંકમાં જીવા સમાન અને ખૂણા સમાન કરવાના છે. તો એ આપણો પ્રમેય 9.1. હવે પક્ષમાં આપણે જે આકૃતિ દોરી છે એ આકૃતિનું જ વર્ણન કરવાનું. પહેલા આપણે આકૃતિ સમજી લઈએ. જો આમાં કીધું છે કે વર્તુળની સમાન જીવા, તો પહેલા મેં વર્તુળ દોરી લીધો. આ એનું કેન્દ્ર O. હવે આ બે જીવા છે AB અને CD. હવે પ્રશ્ન થાય, બેન જીવા કેને કહેવાય? તો જેના બે અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય. જો આ AB રેખાખંડ છે તેના અંત્ય બિંદુ A અને B થાય, આના C અને D થાય. જેના બે અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય એને જીવા કહેવાય. આપણે વર્તુળનો ચેપ્ટર શીખશું, એની અંદર આખી સંપૂર્ણ માહિતી તમને આપીશ. હવે અહીંયા કને આપણે AB અને CD કેવી કીધી છે? સરખી કીધી છે, એટલે કે બંનેની લંબાઈ કેવી છે? સરખી છે. તો O કેન્દ્રિત વર્તુળમાં બે સમાન જીવાઓ કઈ છે? AB અને CD. આ રીતે જ દોરવાની, બરોબર? અને પછી એની સાથે આવી રીતે ત્રિજ્યા જોઈન્ટ કરો, એટલે O ને A સાથે જોઈન્ટ કરો, O ને B સાથે, O ને C સાથે, O ને D સાથે પણ જોઈન્ટ કરો. તો હવે આપણને ખબર પડશે કે જો આ AB જીવા છે એ કેન્દ્ર આગળ એટલે જો આ AB જીવા એ કેન્દ્ર આગળ આ ખૂણો બનાવે છે, બરોબર? અને આ CD જીવા એ કેન્દ્ર કને અહીંયા ખૂણો બનાવે છે, આ કેન્દ્ર આપણો. તો આ AB જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, CD જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, અને બે ખૂણા આપણે કેવા કરવાના છે? સમાન સાબિત કરવાના છે. એટલે આપણે પક્ષમાં લખવાનું સૌથી પહેલા કે O કેન્દ્રિત વર્તુળમાં જીવા કઈ છે? AB અને CD. એટલે આ AB અને CD સમાન જીવા છે. O કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવા છે. આટલું આપણને પક્ષમાં કીધું છે. સાધ્યની અંદર ખૂણો AOB અને ખૂણો COD, આ બે ખૂણા કેવા કરવાના છે? આપણે સરખા કરવાના છે, કે જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણા સરખા છે. હવે સીધી સાબિતી તરફ જઈએ તો 7મા ચેપ્ટર પ્રમાણે જ બે ત્રિકોણ પસંદ કરો. જો આપણે એક આ ખૂણો, એ ખૂણો કયા ત્રિકોણમાં છે? AOB માં. અને બીજો આલો ખૂણો કયા ત્રિકોણમાં છે? COD માં. તો બે ત્રિકોણ પસંદ કરશું, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. હવે CPCT માં કેટલા અંક સરખા કરવાના? 3 અંક સરખા કરવાના. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે 3 અંક સરખા કરીએ ત્યારે ત્રિજ્યાને ધ્યાનથી લેવાની છે. સમજો કેવી રીતે? તો સૌથી પહેલા મેં લખ્યું એ 3 અંગોમાં AB બરાબર CD, કારણ કે મને પક્ષમાં આપી દીધો હતો, બરોબર? હવે બીજા અંગમાં મેં લીધો OA સાથે OC લીધા. જો આ OA અને એની સાથે મેં લીધી OC. હવે વિદ્યાર્થીને એમ થશે કે બેન OA ત્રિજ્યા છે, OC પણ ત્રિજ્યા છે, તો OA સાથે OD કા ન લીધી તમે? OD પણ ત્રિજ્યા છે. પછી જ્યારે આપણે બે ત્રિકોણને એકરૂપ કરવા હોય ને ત્યારે આ ત્રિકોણને અનુરૂપ કઈ બાજુ હશે ઈ ગોતવાની હોય.
એટલે અહીંયા તમે OA સાથે OD લેવાને બદલે OA સાથે શું લેવાની? OC જ લેવાની, કારણ કે OA સાથે અનુરૂપ OC આવશે અને OB સાથે અનુરૂપ શું આવશે? OD આવશે. આ ત્રિકોણ જે છે આમ ઉલટો થઈને આની સાથે, જે આપણે કેમ કહીએ કે આ બે હાથ છે તો આવી રીતે સરખા એકરૂપ થયા કહેવાય, પણ આમ એકરૂપ કરું તો જુઓ થશે? નહીં થાય. બે અંગૂઠા અલગ રહી ગયા, આ આંગળી સાથે આ આંગળી નથી થતી, આમ જ અનુરૂપ થાય છે. તો એવી જ રીતે અહીંયા બે ત્રિકોણ અનુરૂપ કરવા માટે આપણે OA સાથે શું લેવાનો? OC જ લેવાનો, અને પછી OB સાથે શું લેશું? OD લેશું. બરોબર? એટલે આ બે બાજુવાળી સાથે જોઈન્ટ થશે, એક લાઈનવાળી સાથે જોઈન્ટ થશે, અને આ બે તો આપણને કીધું જ છે કે આ AB અને આ CD કેવી છે? એકરૂપ છે. તો હવે લખીએ કે આ બે ત્રિકોણની અંદર AB અને CD શું છે? પક્ષ છે. OA બરાબર શું લેવાનો? OC, અને OB બરાબર શું લેવાનો? OD. બંને શું છે? વર્તુળની ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય છે. એટલે બાજુ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ખૂણા AOB અને COD પણ કેવા હોય? એકરૂપ હોય, CPCT ના નિયમ મુજબ. એટલે કે ટૂંકમાં આ પ્રમેયની અંદર તમારે કાંઈ જ નથી કરવાનું. તમને શું કીધું છે કે AB અને CD કેવા કહી દીધા છે? એકરૂપ કહી દીધા છે, અને કેન્દ્ર આગળના ખૂણા જે છે એ તમારે શું કરવાના છે? એકરૂપ. તો એ બે ત્રિકોણ લીધો, એક ટપકાવાળો ત્રિકોણ, એક મેગીવાળો ત્રિકોણ લઈ લીધો. એ બે ત્રિકોણમાં AB બરાબર CD એ આપણે પક્ષમાં કીધું છે. OA ત્રિજ્યા, એની સામે ટપકાવાળાની OA તો મેગીવાળાની OC ત્રિજ્યા, અને ટપકાવાળાની OB ત્રિજ્યા તો મેગીવાળાની OD ત્રિજ્યા. તો ત્રણ બાજુ, તો બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણ ટપકો અને મેગી, બરોબર, વટાણા અને મેગી, બરોબર, એ બે કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. અને એકરૂપ થઈ ગયા એટલે AOB અને COD પણ ખૂણા કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય, CPCT ના નિયમ મુજબ. તો આ સાવ સિમ્પલ 9.1 નો પ્રમેય. હવે જોઈએ આપણે નેક્સ્ટ 9.2 નો પ્રમેય. હવે જોઈએ આપણે પ્રમેય 9.2. 9.2 ની અંદર આપણને સૂચના આપી હશે કંઈક આ રીતે: વર્તુળની જીવા દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણા સમાન હોય. જો વર્તુળની આ જીવા એ જ આકૃતિ છે, જુઓ કાંઈ આકૃતિમાં મેં ફેરફાર નથી કર્યો, બરોબર. વર્તુળની જીવા AB અને CD એના દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણા, તો આ જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણા, અને એ ખૂણા કેવા કહી દીધા છે? સમાન છે. અને આપણે સાબિત શું કરવાનું છે? તો જીવા સમાન છે. જો હમણાં જે 9.1 પ્રમેય કર્યો ને એના કરતા બિલકુલ ઊંધો પ્રમેય છે, બરોબર. ઓની અંદર શું કીધું હતું કે જીવા સમાન છે તો સાબિત કરો કે ખૂણા સમાન છે. હવે આપણને એનાથી ઊંધું પૂછ્યું છે કે ખૂણા સમાન છે તો સાબિત કરો કે જીવા સમાન છે. તો પક્ષમાં લખશું O કેન્દ્રિત વર્તુળમાં જીવા AB અને CD છે એ સમાન છે એમ નથી લખવાનું પક્ષમાં, કારણ કે સમાન છે એ આપણે સાબિત કરવાની છે. તો O કેન્દ્રિત વર્તુળમાં જીવા AB અને CD છે, અને ખૂણો AOB અને ખૂણો COD કેવા કહી દીધા છે? આપણને સમાન કહી દીધા છે પક્ષમાં. સાબિત શું કરવાનું છે? તો AB અને CD સમાન છે એ સાબિત કરવાના છે. એ જ ત્રિકોણ લેશું, એક ટપકાવાળો એટલે કે આપણા વટાણા અને મેગીવાળો. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ની અંદર સૌથી પહેલા પક્ષની વસ્તુ લખી નાખીએ. ખૂણો AOB અને ખૂણો COD સરખા છે એમ પક્ષે કીધું આપણને. પછી એ જ રીતે ત્રિજ્યા લ્યો. OA સાથે OC સરખી છે, વર્તુળની ત્રિજ્યા. OB સાથે OD સરખી છે, એ પણ વર્તુળની ત્રિજ્યા. તો હવે જુઓ શું બન્યો? બાખુબા થાય છે, બાખુબા. તો બાખુબા પ્રમાણે આપણો આ વટાણા ત્રિકોણ ને આ મેગી ત્રિકોણ કેવા થઈ ગયા? ત્રિકોણ AOB અને COD કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે બાકી રહેલી બધી વસ્તુઓ એકરૂપ હોય, તો બાકી રહી ગયેલામાં AB અને CD પણ કેવા હોય? સરખા હોય, CPCT ના નિયમ મુજબ. તો આ થયો આપણો પ્રમેય 9.2. વર્તુળના પ્રમેય બધા જ બહુ જ ઈઝી છે. તમે એના 5 પ્રમેય IMP છે, જો આ વિડીયોમાં જો તમને કહી દઉં 9.1, 9.2, 9.3, 9.4 અને છેલ્લે 9.10. આ 5 પ્રમેયમાંથી જ તમને પરીક્ષામાં પૂછાશે. તો આ 5 પ્રમેય વર્તુળના છે તમારે કડોકડ પાકા કરવાના. CPCT નો સિમ્પલ જ નિયમ છે એટલે તમને સરળતાથી આવડી જશે. તો બસ આજના વિડીયોમાં આપણે 9.1 અને 9.2 કર્યા. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં 9.3 અને 4 કરશું, અને પછી 9.10 કરશું. સાથે સાથે અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મોકલું છું. તો
તો એ પણ જોતા રહેજો અને રફ નોટની અંદર અથવા પાર્ટી પેનમાં કે તમને જ્યાં મજા આવે ત્યાં ફરીથી રિપીટ પણ કરતા રહેજો. અને તમારા જેટલા પણ સ્કૂલના ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધે લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.